સંજય રાવલ છું. આજે હું સુરત આવ્યો છું. મારી આ ટોક શોની અંદર એક એવી વ્યક્તિ સાથે આજે વાત કરવા મળવાની છે કે જેની તમે કલ્પના નહીં કરી હોય. ઘણા બધા બિઝનેસમેનોને મળ્યો, ઘણા બધા લોકોથી હું પ્રભાવિત થયો, પણ આજે એક એવી વ્યક્તિ સાથે વાત કરવાનો મને ચાન્સ મળ્યો છે કે હું મારી જાતને ધનભાગ્ય સમજું છું. ક્યાંય સોશિયલ મીડિયા પર બોલવાનું નહીં, કોઈ ઇન્ટરવ્યૂ નહીં આપવાના, વધારે પડતા ક્યાંય ફોટા નહીં પડાવવાના, ચૂપચાપ દબાઈને ધંધો કરવાનો, નીતિમત્તા, પ્રમાણિકતા અને એથિક્સને છોડ્યા વગર કામ કરવાનું, દેશને એક પૈસાનું નુકસાન નહીં કરવાનું, અને છતાંય એક ધારી આજે ત્રીજું જનરેશન એમનું આ બિઝનેસમાં આવ્યું. અને ગમે તેવી તેજી મંદી આવી પણ ડાયમંડના બિઝનેસમાં આખું ડાયમંડ વર્લ્ડ, જેને એસપીના નામ, હુલામણા નામથી ઓળખે છે, એવા સેવંતી કાકા, હું તો એમને કાકા જ કહું છું કે અમારા બનાસકાંઠા વડગામના છે, પણ એક નાનકડા ગામમાંથી આવી અને સુરતમાં આવીને આજે વિનસ જ્વેલ્સ કરીને આખું એમ્પાયર ઊભું કર્યું. અને છતાંય તમે આજે એમને મળો તો એ જ તાજગી, એ જ ઉત્સાહ સાથે કામ કરે. આજે એમની ઓફિસ આવ્યો છું અને એમની સાથે થોડાક સવાલ જવાબો છે જેનાથી આજની યુથ, જેને રાતોરાત કરોડપતિ થઈ જવાના અભરખા છે, કેવી રીતે કામ કરી શકાય, કેવી રીતે એથિક્સ સાથે જીવી શકાય, એવી સરસ મજાની વાતો કરવા માટે ગઈ વખત આવ્યો ત્યારે કાકા પાસે સમય લીધેલો. આજે એમને ટાઈમ આપ્યો, હું બિલકુલ ટાઈમસર પહોંચી ગયો. કાકા કેમ છો? પ્રણામ. મજામાં? કેટલા વર્ષ થયા કાકા આપને? 77 ફેબ્રુઆરીમાં પૂરા થયા. 78 વર્ષ થયા આપને? 78 ચાલે છે. અચ્છા, મારો પહેલો સવાલ કે વડગામ જેવા નાના ગામમાંથી તમને અહીંયા સુરત આવવાનું સપનું કેવી રીતે આવ્યું, અને એ વખતે તમારી માનસિક સ્થિતિ શું હતી કે તમે સુરત આવ્યા? એક સંજયભાઈ એવું હતું કે મોટા ભાગે આપ જાણો છો તેમ બનાસકાંઠાની અંદર રોજગારીથી માંડી અને બીજા બધા ધંધા બહુ જ ઓછા હતા, અને ત્યાં હીરાનો ધંધોમાં લોકોને તક મળી અને ઘણા લોકો એના કારણે મુંબઈ અને સુરત આવતા થયા. એટલે અમને થયું કે આપણે પણ જઈએ, અને મારા પરિવારમાં મારા મોટાભાઈ, મારાથી મોટા એવા છોટુભાઈ, એ પહેલાં સૌથી આવ્યા અને 1965માં મેટ્રિકની પરીક્ષા આપી અને હું મુંબઈ ગયો, કારણ કે મુંબઈ રહેતા હતા. અને પછી અમને સુરતનો ભવિષ્ય જોઈ અને એ જ વર્ષે જૂન મહિનાની 21 તારીખે અમે સુરત આવ્યા. આવવાનું મને એટલા માટે થયું કે બધા આવતા હતા તો અમે પણ આવ્યા. ત્યારે એ જમાનામાં ઘણા લોકો અમને પ્રશ્ન કરતા હતા કે જેને ઘરમાં વ્યવસ્થિત કામકાજ ન હોય, ધંધો બરાબર ન હોય, એ લોકો તો જાય, પણ તમે કેમ જાઓ છો? પણ અમને એમ લાગ્યું કે જો બધા જતા હોય ત્યારે આપણે પણ આપણું ભવિષ્ય ત્યાં અજમાઈએ, વધારે સારું. એટલે એ ગણતરીએ પછી તમે મુંબઈ ગયા, મુંબઈથી 2 જ મહિનામાં તમે સુરત આવ્યા. હાજી. અને તમને સુરત એવું લાગ્યું કે સુરત એવું પોટેન્શિયલ છે કે અહીંયા આગળ ધંધો આપણે મોટો કરી શકશું? હા, એ પોટેન્શિયલ લાગ્યો અમને મુંબઈમાં હતા ત્યારે જ, એ હિસાબે જ અમે સુરત આવ્યા. અચ્છા, હવે અત્યારે ડાયમંડના ધંધામાં તેજી આવી, મંદી આવી, તમારો લગભગ 1000થી વધારે લોકોનો તમારો આખો પરિવાર છે. તો આ બધા સમયમાં તમે આજે, હું જેને પૂછું તમારા માણસ કે 20 વર્ષથી કાકા સાથે, કોઈ કે 25 વર્ષથી, કોઈ કે 35 વર્ષથી, જેને કોઈ 20 વર્ષ નીચે વાળો તો મેં જોયો નથી, જે 4-5 જણ મેં ખાનગીમાં પૂછ્યું, મારે પૂછાય નહીં. તો આવું તમે શું કરો છો કે આવા સમયમાં પણ લોકો તમારી સાથે ટકી શક્યા ધંધામાં? એક તો કન્સિસ્ટન્સી. આજે અમે ગમે તેવી મંદીની અંદર પણ ક્યારેય કોઈ માણસને છૂટો કર્યો નથી, પગાર ઘટાડ્યા નથી, અને ગમે તેવી તેજીમાં પણ અમે રાત્રે કામ કરાવવું, રવિવારે કામ કરાવવું, એ રીતે અમે ક્યારેય કરાવ્યું નથી. અમારા વેકેશન વગેરે પણ પહેલેથી ફિક્સ થઈ જાય છે. વર્ષમાં દિવાળીનું 3 વીકનું અને ઉનાળાનું 2 વીકનું વેકેશન હોય છે. એ સિવાય 6-7 રજાઓ બીજી પણ હોય છે. આ બધાનું કેલેન્ડર બહુ પહેલેથી જ અમારા સૌ કારીગરોને આપી દેવામાં આવે, સમગ્ર સ્ટાફને, અને એ પ્રમાણે જ અમારું અમલ કરવામાં આવતો હોય છે. એટલે આ રીતે એમની કન્સિસ્ટન્સી, એ લોકો પણ એમના પ્લાન પણ સારી રીતે કરી શકે, અને ગમે તેવી મંદી વચ્ચે પણ એમને એમની રોજગારી માટેનો એક પૂરો ભરોસો. એ સિવાય અમારા ત્યાં
બધા જ અમારા એમ્પ્લોઈઝને અમે પ્રોવિડન્ટ ફંડમાં કવર કરી લીધા છે. કાયદા પ્રમાણે તો 3 થી 4% જ એમ્પ્લોઈઝને કવર કરવાની જરૂર હતી. પરંતુ એ સમયમાં મને લાગ્યું કે જો આ લોકોને આ રીતે પણ એમની બચત થશે, કારણ કે 1-2 એવા ભાઈઓ મારા કોન્ટેક્ટમાં આવ્યા જે મારા વતનના હતા, તો મારા કરતાં પણ એ વખતે ઉંમરમાં કદાચ 5-10 વર્ષ મોટા હશે, પરંતુ એમને મેં જોયું કે એકદમ જાણે બહુ મોટી ઉંમરના થઈ ગયા હોય. અને જ્યારે એમના સાથે વાત કરતાં જાણવા મળ્યું કે 15 વર્ષ હીરાના કામ કર્યા પછી પણ એમની પાસે બચતમાં કંઈ નહોતું. એટલે એ વિચારમાંથી મને એમ લાગ્યું કે આ રીતે પણ એ લોકોની બચત થાય. એટલું જ નહીં, પણ ત્યાર પછી અમે પેન્શન સ્કીમ પણ અમે અમારા બધા એમ્પ્લોઈઝ માટે લઈ આવ્યા. અને પેન્શન સ્કીમની અંદર પૂરેપૂરું કન્ટ્રીબ્યુશન અમે અમારા તરફથી કરીએ છીએ. અમે એમના તરફથી કોઈ કન્ટ્રીબ્યુશન લેતા નથી. પરંતુ એને 22 વર્ષની સર્વિસ થાય અમારે ત્યાં, અથવા તો 58 વર્ષની ઉંમર થાય. આ બેમાંથી જે પહેલું થાય ત્યારે એ પેન્શન માટે અધિકારી બને છે. એટલે જ્યારે અમારા ત્યાંથી કારીગર નિવૃત્ત થાય કે કોઈ પણ એમ્પ્લોય નિવૃત્ત થાય, ત્યારે મોટાભાગના એમ્પ્લોયને પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ અને ગ્રેજ્યુટી આ બધા પૈસાને સાથે સંકળી અને એના ઇન્ટરેસ્ટમાં લગભગ જે પૈસા આવે એ લગભગ પગાર જેટલા આવી જતા હોય છે. એટલે એ લોકોને પણ એક પાછળની લાઈફની અંદર જરા પણ ચિંતા કરવાનું કારણ નથી હોતું. અને હું મારા બધા જ એમ્પ્લોયને ખાસ સમજાવું કે તમારા પુત્ર પુત્રી બધા માટે ખૂબ લાગણીને લગાવ હોય એનો હોવો જ જોઈએ. પરંતુ જ્યાં સુધી તમારા બેમાંથી કોઈની હયાતી છે ત્યાં સુધી આ પૈસા ઉપર ફક્ત ને ફક્ત તમારો અધિકાર જ રહેવો જોઈએ. ત્યાર પછી તમારે જેને જે પ્રમાણે આપવાના હો એની વ્યવસ્થા તમે કરી લો, કારણ કે તમારું સન્માન જળવાશે અને ક્યારે તમારે કોઈની આગળ હાથ કરવો નહીં પડે. એટલે ઓશિયાળાપણું તને નહીં રહે, તારે પોતાના પૈસાનો તું માલિક. હાજી, અને એ લોકો જ કહે છે કે આવા અમે ઘણા દાખલા જોયા છે કે જ્યાં પરિસ્થિતિ બહુ જ ખરાબ હોય છે. અચ્છા, ખાસ કાકાજી હીરામાં બહુ બધી વાર મંદી આવી, ખરાબ સમય આવ્યો, લોકોને છૂટા કર્યા, તમે કોઈને કર્યા. પણ આ ખરાબ સમયે જ્યારે ધંધામાં ખરાબ સમય હોય, માલ વેચવાની મુશ્કેલી હોય, કાચો, તો આ ખરાબ સમયે એવું તમે કયું માઇન્ડસેટ રાખતા હતા જેથી તમે એમાં ટકી ગયા? પહેલી વસ્તુ તો એ કે અમે હંમેશા કામમાં અમારી મર્યાદા છોડીને મેં કામ કર્યું નથી. ઓકે. પ્રમાણમાં ઉધારી લેવાનું નહીં, કેશમાં જ કામ કરવાનું. અને બીજું, વર્ષોથી સૌથી વધારે હીરાના ધંધામાં ઇન્કમટેક્સ જે જીપી કહેવાય, તો એમાં અમારો નંબર આવતો હોય છે, જે ટોપમાં. એટલે એ રીતે અમે સારી રીતે આ કામ કરતા આવ્યા. અને અમે તો આ જ્યારે મંદીનો સમય આવે ત્યારે એને પણ અમે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ એ રીતે અમે એમાં ફેરવી લેતા હોય છે. અને એ જ સમય હોય છે જ્યારે અમે અમારા એમ્પ્લોય પાસે વધારે સારું કામ કેમ કરાવવું એ માટે અમે પ્રયત્નશીલ હોય છે. અને એ વખતે એમનો પણ સારામાં સારો સહકાર મળતો હોય છે. અને એના કારણે અમે અમારું કામ વધારે સુધારા કરતા હોય છીએ. અને એના કારણે એ ફાયદો અમારો કાયમી ટકી રહે છે. હવે અત્યારે 10માંથી 9 હીરા મોદી સાહેબ હમણાં બોલ્યા કે ભાઈ ભારતમાં, ગુજરાતમાં, સુરતમાં તૈયાર થાય છે. તો આ અત્યારનો સમય, અને અમને તમે એ સમયમાં લઈ જાઓ કે જે 1965માં જે તમે અહીંયા આવ્યા, એ સમય કેવો હતો, કે લોકોને એમ જાણવું હોય કે એ સમય કેવો હતો, તો તમે શું કહેશો? 1965ની અંદર એ વખતે હીરાના ધંધાની અંદર કંઈ પણ કામ કરવા માટે માણસ આવે તો સારી તક હતી. પરંતુ એક વાસ્તવિકતા હતી કે મોટાભાગના એવા પરિવારમાંથી કે એ રીતે આવતા હતા કે જેમને પાસે
પૈસા ચોક્કસ કમાતા હતા, પણ પૈસાના કેમ વાપરવા, કઈ રીતે વાપરવા, અથવા તો બીજું કમનસીબે એજ્યુકેશનનો પણ અભાવ હતો. એના કારણે કોઈ પણ વસ્તુમાં જ્યારે એની કાળજી ન લેવાય, એના કારણે સુરત શહેરની અંદર પર્ટિક્યુલરલી હીરાના કારીગરો માટે, હીરાના કામ કરતા લોકો માટે એક ખરાબ છાપ ઊભી થઈ હતી. એ બહુ દુઃખદ હતું. કોઈ પણ સમજો શાકભાજીવાળા પાસે ગયા હોય અને શાકભાજીવાળા પાસે કોઈ ભાવનો કસ કરે અને તો શાકભાજીવાળી પણ એમ કે આ તમારું કામ નથી, હીરા ઘસું લઈ જશે. એટલે એ રીતે એક જાણે અપમાનજનક અમારી માટે શબ્દો વપરાતા હતા. અને બીજું કામ કરવા અંગેનું વાતાવરણ જે કહેવાય એ પણ બરાબર નહોતું. નાના રૂમની અંદર વધારે માણસો કામ કરતા હતા. પછી કપડાનો પહેરવેશ એ પણ બરાબર નહોતો. લુંગી વગેરે પહેરી અને એ જમાનામાં તો દરેક શેરીએ પોતાના ઘરોની અંદર લોકો ઘંટીઓ ચલાવતા હતા અને ત્યાં અંદર ઘંટી ચાલતી હોય અને જ્યારે લુંગી પહેરીને બહાર આવે ત્યારે લોકોને આ બધું નહોતું ગમતું. એટલે એક આખું વાતાવરણ આપણને ન ગમે એવી પરિસ્થિતિ વખતે હતી. એટલે નવું હતું, પ્લસ લોકો એટલા સમજુ નહીં, એટલે બધા ગમે તેવી જગ્યાએ ધંધો કરે, ગમે તેવા રહે, એવું વાતાવરણ એ વખતે મૂળ હતું. એટલે જે એમાં એમનો પણ દોષ નથી, કારણ કે એ આ બધાથી ટેવાયેલા હતા નહીં. અને સમજો કે જ્યારે પૈસા જોયેલા ન હોય અને અચાનક પૈસા આવે એટલે સહજ રીતે જ એમને પણ એક પૈસા ખર્ચવાનું, સારી જિંદગી જીવવાનું મન થાય. અને સ્વાભાવિક રીતે કે એમના પાસે એ વિવેક ન હોય એ સ્વાભાવિક છે. 1985ના વર્ષમાં જ્યારે લોકો ચોપડા લખતા હતા, દેશી કામ કરતા હતા, ત્યારે મેં સાંભળ્યું કે તમે કમ્પ્યુટર ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા. તો આ ટેકનોલોજીને બિઝનેસમાં લાવવાનું તમને કેવી રીતે વિચાર આવ્યો? પહેલેથી જ દરેક વસ્તુ બધા કરે એના કરતાં કંઈ જુદી રીતે કરવાનો સ્વભાવ એ મને પહેલેથી જ પડી ગયેલું. નોર્મલી હીરાના ધંધાની અંદર કંઈ પણ કામના એક સરખા ભાવ બધાને આપવામાં આવે. કોઈ સારું કામ કરતો હોય કે કોઈ વીક કામ કરતો હોય. ત્યારે મને એમ થયું કે આ બરાબર નથી. તો એમાં સારું કામ કરવાવાળાને વધારે પ્રોત્સાહન મળે ને વધારે પૈસા મળે એ રીતે કામ કરવાની સિસ્ટમ મેં 1971થી જ બનાવી હતી. અને એના કારણે સ્વાભાવિક રીતે જ સારું કામ કરવાવાળાને વધારે સારું કામ કરવાનું મન થતું હતું. એમ જ જે લોકો સારું નહોતા કરતા એમને પણ સારું કરવાનું મન થતું હતું. અને આ બધા કામો કરતાં કરતાં તમે ઘણા બધા કેલ્ક્યુલેશનો કરવા હોય, આ બધું હોય, ત્યારે કોમ્પ્યુટર સિસ્ટમ માટે જે મેં સાંભળેલું એટલે 1985માં જ મેં કોમ્પ્યુટરાઇઝ કરવાનું ચાલુ કર્યું. બરાબર. એટલે એટલા વર્ષો પહેલાં તમે ટેકનોલોજીથી ફાયદો થશે એવો તમને સમજ એ વખતે આવી ગઈ હતી? હાજી, 1985માં. જી. બહુ. હવે હું તમારા ઘણા બધા મિત્રોને મળું છું કે કાકા બહુ ચીવટવાળા છે. ઘણા એને ચીકણાશ કે પણ ચીકણાશની ચીવટ. એટલે હું બધાને કહું જે કરો તે બેસ્ટ કરો. તો તમે પણ આજે હું આવ્યો તો કે નહીં ભાઈ આ આમ જ જોઈએ, આ તકીઓ આમ જ જોઈએ, આ ખુરશી આમ જ જોઈએ, આ આમ જ જોઈએ. તો આ ચીવટનો ગુણ તમારામાં ક્યાંથી આવ્યો અને એનો શું ફાયદો થયો તમને? સંજયભાઈ, ઘણી ટેવ સહજ, પ્રકૃતિ સહજ હોય છે. વાહ. કદાચ એ જ કારણ હશે. અને બીજું એ પણ કદાચ કારણ હોય છે કે નાનપણથી મને વાંચનનો શોખ. વાહ. હું જ્યારે 3જા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા ઘરેથી સ્કૂલ જાઉં ત્યારે વચમાં લાઇબ્રેરી, અને એ જમાનામાં 1 રૂપિયાના 16 આના અને 1 આનાના 4 પૈસા, છાપું 3 પૈસાનું આવે. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી મારા આખા ગામની અંદર કોઈના ઘરે છાપું આવતું નહોતું. મોંઘું કહેવાય. છાપું ફક્ત લાઇબ્રેરીમાં જ આવતું હતું. બરાબર. મને આ જાણવાનો
એક જિજ્ઞાસા ખરી, એટલે લાઇબ્રેરીમાં છાપવું વાંચવું, સાથે સાથે બીજા મેગેઝિન પણ હોય. એટલે ઘરેથી સ્કૂલ જતાં અડધો કલાક વહેલા નીકળું અને સાંજના સ્કૂલથી નીકળી પાછો લાઇબ્રેરી આવું, કારણ લાઇબ્રેરી મારા ઘર અને સ્કૂલના વચ્ચે હતી. અને 99% ટાઈમ તો લાઇબ્રેરીની અંદર હું ફક્ત એકલો જ હોઉં. એટલે એનાથી પણ ચીવટનો ગુણ ડેવલપ થયો. હા. હવે કાકા બધા એમ કહે કે કાકા બહુ સિદ્ધાંતવાદી છે, અને એકવાર જે નક્કી કરે પહેલાં નક્કી કરતા 100 વાર વિચારી લે, પણ નક્કી કર્યા પછી કાકા એમાં કદી પીછેહટ કરતા નથી. તો આને જિદ્દી સ્વભાવ કેવો કે સિદ્ધાંતને વળગી રહેવાથી ફાયદો થાય છે એ વાત માનવી. આજના યુવાનો આની પર, આજના લોકો સિદ્ધાંત નક્કી કરે પણ ટકી નથી શકતા. તો આ સિદ્ધાંતો પર ટકી રહેવાની વાત તમને કેવી રીતે આમ કે ભાઈ આમ જ કરવું જોઈએ આપણે? આમાં શું છે કે પહેલાં આપે જેમ કહ્યું એમ બરાબર કંઈ પણ નક્કી કરતાં પહેલાં પૂરેપૂરો વિચાર કરવામાં આવે, અને પૂરેપૂરો વિચાર કર્યા પછી જ્યારે નક્કી કરીએ અને આપણને ખાતરી થાય કે આ વસ્તુ બરાબર જ છે, એનો અમલ કરીએ. અને ત્યારે પણ કોઈનો વિરોધ આવે, એની અંદર પણ કોઈ જો વાત સાચી હોય તો આપણે સ્વીકારમાં વાંધો નથી. પણ જ્યારે આપણો 100% આપણી વાતથી આપણને ખાતરી જ હોય, વિશ્વાસ હોય, તો એમાં પીછેહટ કરવાનો સ્વભાવ મેં ક્યારેય રાખ્યો નથી. હું તમને એક દાખલો આપું. જી. લગભગ આપણે 95-96ની સાલની વાત છે, જ્યારે એક વખત મુંબઈ હું હતો, ત્યારે મારા ભાઈ કોઈના સાથે ધંધાની વાત કરતા હતા. ત્યારે 7 પડીકામાંથી પેલા ભાઈએ એમ કહ્યું કે 2 પડીકા કાઢી અને અમે લઈશું. મારા ભાઈનો આગ્રહ હતો કે એક જ પડીકું કાઢીને અમે આપીએ અને 25% દરેક પડીકામાંથી આઉટ કરવાનું. આ હું સાંભળતો હતો, અને અમે એ વખતે લગભગ કેરેટની સાઇઝના હીરા બનાવતા હતા. બરાબર. ત્યારે મને વિચાર આવ્યો કે આપણે દરેક હીરાનું સેપરેટ પડીકું બનાવીએ અને દરેક પડીકામાં દરેક હીરાની વિગત લખીએ, જેના કારણે જે બાયરને જે જોઈતું હોય એ જ આપીએ. કે દરેક હીરાના ગ્રાહક તો હોય જ છે, તો જેને જે વસ્તુ જોઈતી હોય એ જ મળે તો એ પણ ખુશ રહેશે અને આપણને પણ ફાયદો થશે. અને આઉટ કરવાની ઝંઝટ નહીં કોઈ. અને એ અમે ચાલુ કર્યું એટલે ખરેખર તો બાયરોના હિત માટે, પણ અણધાર્યું એવું બન્યું કે જે બાયરો અમારે ત્યાં ખરીદી કરવા આવતા હતા એમનો સખત વિરોધ થયો. જેના હસ્તક આવતા હતા એ લોકોનો પણ સખત વિરોધ. એના માટે મારા ભાઈ વગેરે ઘણું સમજાવતા હતા. છેવટે આ નિર્ણય કરવામાં હું હતો, એટલે લોકોએ કહ્યું ભાઈ તમે એમની સાથે વાત કરો. એટલે બધાના મુંબઈથી મારા ઉપર ફોન આવવા માંડ્યા. ત્યારે હું સમજાવું, પણ એ લોકો એમની વાત છોડે નહીં. એટલે છેવટે મારે એમ કહેવું પડે ચાલો હું વિચારીશ. પણ એમાં મેં પીછેહટ ન કરી. પણ એનું પરિણામ એ આવ્યું કે અમારું 54 મિલિયનનું જે કામ હતું એ વખતે, એ ઘટીને બીજા વર્ષે 39 મિલિયનનું થયું, અને ત્રીજા વર્ષે $19 મિલિયન થયું. બાપરે. એટલે છતાં પણ અમે મચક નહીં આપી. પણ મારે એ કહેતો આનંદ થાય છે કે મારા પરિવારે મને સંપૂર્ણ સપોર્ટ આપ્યો. મારા પરિવારમાંથી કોઈએ એમ નથી કહ્યું કે આપણે શા માટે આ વાતને વળગી રહેવું જોઈએ, આપણા ધંધાને નુકસાન થવા છતાં પણ એમને મારા પર થોડો વિશ્વાસ. અને પછી તો એના પછીના વર્ષે સીધું 55 મિલિયન થયું, અને ત્યાર પછી કામ વધતું જ ગયું. એટલે લેતા પહેલા વિચારી લીધો, પણ પછી એને બરાબર પકડી રાખ્યું અને આખા માર્કેટે પાછું એડપ્ટ કર્યું. વાહ. કારણ કે મોટા ભાગે હીરા બજારની અંદર જે કંઈ ટ્રેન્ડ સેટ કરવાનું નસીબ મને મળ્યું છે, અને એ રીતે ટ્રેન્ડ સેટ કરતા ગયા અને લોકો સ્વીકાર કરતા ગયા. હું તમને ફેક્ટરીનો દાખલો આપું કે અમે જ્યારે આ ફેક્ટરી બનાવી ત્યારે આટલી મોટી ફેક્ટરી, કારણ કે આના 15-20% સાઇઝની ફેક્ટરી પણ દુનિયાભરમાં ક્યાંય નથી ડાયમંડની. ત્યારે લોકોને એમ નવાઈ લાગી કે આટલી મોટી ફેક્ટરી કરી
અને ડાયમંડની ફેક્ટરી ઇવન ડીટીસીના લોકોને પણ નવાઈ લાગી. એટલે ડીટીસીના લોકો એમની મિટિંગ માટે સુરત અને મુંબઈ આવ્યા હતા. ત્યારે સુરતની અંદર એ લોકોએ અમારા ત્યાં આવવા માટે એમને જણાવેલું. એટલે અમે સ્વાભાવિક માન્યું કે અમારી ઓફિસમાં એ આવશે. ત્યારે અમને કહેવામાં આવ્યું કે ના, અમે તમારી ઓફિસે નથી આવવાના, અમે તમારી જે નવી ફેક્ટરી બની રહી છે ત્યાં આવવાના છીએ. અને એમની 2 ટીમ હતી. બંને ટીમ અમારી ઓફિસે આવી અને એમના સેલ્સ ડિરેક્ટર મિસ્ટર ઇયાન વ્હાઇટ હતા. એક તો પેલી દિવાલો વગેરે થયેલી નહીં, એટલે બહુ વિશાળ આખી જગ્યા દેખાય. એટલે કે શું આ ફૂટબોલ રમવાનું ગ્રાઉન્ડ બનાવી શકશું? એને આટલી બધી રફ તમે લાવશો ક્યાંથી? અને સંજયભાઈ એક તમે સાઇટ હોલ્ડર પણ હતા. ઓહો! એટલે મેં કહ્યું આ સુધી હું રફ કેમ મેળવવી એ હું કરતો આવ્યો છું અને આ પણ હું કરી શકીશ, એ મને પૂરો વિશ્વાસ છે. હું કાકા તમારા ત્યાં 2 વખત આવ્યો. એ તમારા નીચે ગેટ પરનો વોચમેન હોય, તમારો ગેટ ખોલવાનો માણસ હોય, તમારા રિસેપ્શન પર જે બહેન બેઠા હોય, અથવા તમારા કોઈ મેનેજરને હું મળ્યો, જમતી વખતે 2-3 માણસો. તો દરેક માણસમાં એક ડિસિપ્લિન મેં જોઈ, એક તમારા પ્રત્યે આદરભાવ બધે હોય છે. તો તમે હીરાની સાથે માણસો કેવી રીતે બનાવો છો? કે બહુ અઘરું કામ છે. આજે માણસ તો બધા કાળા માથાના જ છે, પણ તમારી જોડે આવે તો હીરો બની જાય છે. એનું રહસ્ય શું છે? સંજયભાઈ, સીધી જ વાત છે. તમે દરેક માણસ સાથે પ્રેમથી વાત કરો. વાહ! આજે એના કુટુંબ વગેરેના પણ સમાચાર અંતર પણ જ્યારે પૂછતા રહો, ત્યારે એની પોતાની પર્સનલ મુશ્કેલી હોય, પોતાના પ્રશ્નો હોય, ત્યારે પણ આપણા સાથે ખુલ્લા મને વાત કરી શકે. આ બધું જ્યારે હોય ત્યારે સહજ રીતે અમને આપણા પ્રત્યે આદર થાય. અને ક્યાં ઓર્ડર ટાઈપનો સ્વભાવ ન હોય અને પ્રેમથી સમજાવીને કામ કરતા હોઈએ કે જરા પ્રેમથી કંઈક જો ને આ ભાઈ આ જરા જોઈ લે ને, અને આ કરી લે ને, આ કેમ રહી ગયું, એ ભાષાનો આખો ફરક પડતો હોય છે. જી, એટલે તમે દરેક માણસને હ્યુમન ટચ આપો છો કે જેથી મને ગમે છે, માટે એમના માટે નહીં. ઓકે, તમને ગમે છે એટલે. અને વાહ કાકા, તમે આટલું બધું એમ્પાયર ઊભું કર્યું. અત્યારે તમારું 3જું જનરેશન તમારી સાથે હશે, હું માનું છું. દીકરાના દીકરાઓ થઈ ગયા બધા. તમે સાંજે જાઓ ઘરે તો કેવો સંતોષ હોય એમ જીવનમાં? શું અનુભવ જ્યારે ઘરે જાઓ? કે 78 વર્ષ કાકાની ઓલમોસ્ટ ઉંમર છે. કાકા રોજ ઓફિસ આવે છે, બિલકુલ બેસે છે, કામ ઓછું કરે છે, નથી કરતા, પણ ઓફિસ આવવાનું, બધું કામ કરવાનું. તો આ બધું કર્યા પછી સાંજે ઘરે જાઓ તો કેવો એક સંતોષ હોય આ બધું એમ્પાયર જોઈને? સંજયભાઈ, આપને ધ્યાન માટે જી, મારે પોતાના કોઈ દીકરા દીકરી નથી. આ જે કંઈ છે મારા ભત્રીજાઓ અને એમનો પરિવાર છે. વાહ! હાલ મારી સાથે જે હિતેશ રહે છે એ મારો ભત્રીજો 1994થી મારી સાથે રહે છે. એના લગ્ન 1996માં થયા. અને પહેલેથી જ અમારે એક સિસ્ટમ બનાવી કે પરિવારની રીતે સાથે જીવવું. વાહ! જ્યારે હીરાના ધંધાની અંદર પરદેશમાં ઓફિસ હોય, એન્ટવર્પ, અમેરિકા, હોંગકોંગ ઓફિસ હોય, બધું સ્વાભાવિક હતું. ત્યારે 1976ની અંદર મેં નિર્ણય કર્યો કે આપણે ક્યાંય પરદેશમાં ઓફિસ ખોલવી નથી. અને આ નિર્ણય મેં મારા મોટાભાઈને જ્યારે જણાવ્યો ત્યારે મારા મોટાભાઈ એટલા બધા ખુશ થયા કે મારા મોટાભાઈ બહુ જ ધાર્મિક સ્વભાવના હતા. એમને કહ્યું કે આ તો ખૂબ સારો નિર્ણય છે. મેં કહ્યું કે અલ્ટિમેટલી ગમે એટલા પૈસા મેળવીએ પણ છેવટે પૈસા શાના માટે? સુખ માટે. તો પહેલો તો જ્યારે પરિવાર વિખૂટો પડે, કોઈ ક્યાં રહે, કોઈ ક્યાં રહે, તો સાથે મળીને આપણે રહીએ એનાથી મોટું સુખ કયું છે? એટલે આપણે સુખ મેળવવા માટે સુખનો ત્યાગ કરવાની જરૂર નથી. બરાબર, સુખ મેળવવા સુખનો ત્યાગ ભેગા રહો. એટલે તમને એક સંતોષ હોય છે ઘરે જાઓ ત્યારે? એક સંતોષ હોય છે. અને બીજું એક વાત એ છે કે માણસને એક જરૂરિયાત, તમારા હજારો અબજ રૂપિયા હોય કે જેની પાસે 5-15 લાખ હોય,
મોટા ભાગે તો રોટલી શાક દાળ ભાત ખાવાવાળા જ હોય છે. બરાબર. અને જીવનની અંદર બહુ મોટો પોતાના જીવવામાં ફરક નથી પડતો. એટલે તમારા માટે સારી રીતે તમે જીવી શકો, સારી રીતે રહી શકો, સારું એજ્યુકેશન ઘરમાં બધાને આપી શકો, કોઈ મેડિકલ જરૂરિયાતો હોય ત્યારે તમે એને પહોંચી વળો, એ સિવાય કોઈ બીજી આકસ્મિક જરૂર હોય, સારા પ્રસંગો હોય, તમારી પાસે એટલા પૈસા હોય અને થોડા એનાથી પણ વધારે હોય તો એ પૂરતા છે. પછી તો તમારી પાસે 1000 કરોડ 50,000 કરોડ એ ખાલી આંકડા જ છે. આંકડા છે. પણ લોકો તમારી સામે કઈ દ્રષ્ટિથી જુએ છે વાહ, એ પણ બહુ અગત્યનું છે. બહુ જ અગત્યનું છે. એટલે ખાલી પૈસા, જો તમે પૈસાથી માન અને મોભો જ ગણતા હોય તો બરાબર છે, પણ એક પ્રતિષ્ઠા પણ એક મહત્વની વસ્તુ છે. આખો શબ્દ જ લોકો જુદો છે. તમારા પ્રત્યે કેટલો આદર કરે છે. આદર એટલે હૃદયનો હમ. આદર તો બધાને મળે, હા. પણ એક હૃદયનો આદર કેટલો કરે છે એ પણ એટલું જ અગત્યનું છે. વાહ. આ તમારા જે દીકરાના દીકરાઓ ભત્રીજાઓ બિઝનેસમાં છે, એમને ને તમારે કામ કરવાની પદ્ધતિમાં કોઈ ડિફરન્સ પડે? સદનસીબે અમારા ફરક પડ્યો નથી. વાહ. કારણ અઘરું છે. પહેલેથી જ જે રીતે અમે કામ કરીએ છીએ એનું અમારા અંદરો અંદર ચર્ચા થાય, એકબીજાને વિશ્વાસમાં લેવામાં આવે, વાત કરવામાં આવે, દરેક ખુલ્લા મને વાત કરી શકે, એટલે એ આ બધા પ્રશ્નો ઊભા થતા નથી. બીજું, પરિવારની અંદર એક સિસ્ટમ બનાવી કે સવારમાં અમે નાસ્તો બધા સાથે કરીએ. ઓહો. નાસ્તો કર્યા પછી અડધો પોણો કલાક તો ઓછામાં ઓછું અમે સાથે બેસતા જ હોઈએ. બપોરના ઓફિસમાં અમે સાથે જમતા હોઈએ, સાંજના પણ ઘરે સાથે જ જમવાનું, અને જમ્યા પછી સામાન્ય રીતે મિનિમમ 1 કલાક તો અમે સાથે બધા બેસતા જ હોઈએ. ટીવી જુઓ કે બેસવાનું કરે? હા, ટીવી જોવા કે ના ના, એમ જ? ટીવી તો સવાલ જ નથી. યસ. સાથે બેસવાનું અને સાથે બેસીએ અને ખુલ્લા મને મોકળાશથી એકબીજા સાથે વાત કરે એવું એક વાતાવરણ ઊભું કરીએ. હું હોંગકોંગ ગયા ત્યાં તમારા ભત્રીજી કંઈક મને મળ્યા હતા, તો એ તમારા એટલા વખાણ કરતા હતા. આજે દુનિયામાં પરિવારના કોઈ બહાર રહેતું ને વખાણ કરે તો તમારી જોડે વિડીયો કોલ પર વાત કરાવી હતી. એટલે તમને એ જ નવાઈ લાગશે કે મારી એ ભત્રીજી નથી, પણ મને કાકા કઈ સમાજની એક દીકરી છે. બોલો. એ રીતે તમને ભત્રીજી તરીકે ઇમ્પ્રેશન થઈ. પણ આ ચોક્કસ મને એટલો કાકા કઈ આદર ભાવ તમારા માટે બેનને. જી 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 જી. બીજું કાકા, આજે છે ને બધાને બહુ જલ્દી પૈસા કમાવા છે. સૌથી સમાજનો પ્રશ્ન એ છે, બધું જલ્દી જોઈએ છે. તમારી એક આખી 2 પેઢી ગઈ ત્યારે તમે આ લેવલે પહોંચ્યા. તો આજનું જે યુથ છે, આજના જે યુવાનો છે, તમે જે સિદ્ધાંતોની વાત કરો છો, એથિક્સની વાત કરો છો, અથવા તો નિર્ણય લેવો તો આ રીતે લેવો, તો આજના યુવાનોને એક એવી સારી શીખ તમે આપી શકો, અમે તમને વડીલ માનીએ છીએ, કે આજે દરેકને પૈસા કમાતો શું ધ્યાન રાખવું, ધંધામાં આવવું તો કેવી રીતે જીવન જીવવું, અને શું કરીએ તો તમને આ બધું ઈશ્વર જુઓ, કર્મ ને પાછી ધર્મ આખો જુદો વિષય થઈ જાય. પણ એક સામાન્ય માણસને કંઈક મોટું કામ કરવું હોય તો એને શું શું બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જીવનમાં, એ ખાસ વાત કરો. પહેલા તો સંજયભાઈ, તમારી એ વાત સાથે સંમત નથી કે આજનો યુવા વર્ગ આ ટાઈપનો છે. અચ્છા. મને એમ લાગે છે આજનો યુવા વર્ગ બહુ સારા વિચારનો છે. એને પોતાની કરિયરની સારી ચિંતા છે. તમે એક જમાનો યાદ કરો, તે કોલેજમાં જે છોકરાઓ ભણતા હતા આપણા જમાનામાં, ત્યારે ક્લાસમાં હોય એના કરતાં વધારે બહાર બેઠેલા હોય. અત્યારે એક સ્ટુડન્ટને તમે કોલેજના ક્લાસની અંદર જોશો, તમે પોતાની કરિયર બનાવવા માટે ખૂબ ચિંતિત હોય છે, ખૂબ કાળજી. અપવાદ તો બધે મળવાના, પણ મોટા ભાગે પરિસ્થિતિ આ છે. અને એ ગમે તે રીતે પૈસા કમાવા માગે છે એવું મને ક્યારેય લાગ્યું નથી. નહીં, એટલે તમે કંઈક જુદા વર્ગને ઓળખો છો. હું તો માસમાં ફરું છું, બધાને ક્લાસમાં કોઈ બેસતું જ નથી કાકા. ખરેખર તો તમે જે લોકો છે બહુ ટોપ ક્લાસના લોકોની વાત કરો છો, જનરલ વાત કરું છું, કે બધાને એમ છે શું કરીએ, જલ્દી શેર બજારમાં કરી દઈએ, દેવું કરી નાખશે, વસ્તુ વેચશે, ઘર ગમે તે કરશે, તો એ જલ્દી પૈસા કમાવાનો કોઈ રસ્તો છે? ના ના, એમાં 2 વસ્તુ છે કે જ્યારે પોતાની પાસે પ્રોપર ધંધો ન હોય કે કામ ન હોય
ત્યારે પણ કંઈ ને કંઈ તો કરવું. એટલે એમની અંદર પણ આવા કંઈ ને કંઈ રસ્તે લોકો વધતા હોય છે. એટલે આવું પણ બનતું હોય છે. પણ છતાં ફરીથી હું આપને કહું કે મોટાભાગના વર્ગ માટે મને આજે આદર છે. આજની પેઢી એમને શું ચલો તમારી વાત સાથે સંમત. તો એને તમે શું, જે આવા લોકો છે જે સારા છે એને નથી કેવું, પણ આવા જે લોકો છે ને જેને ખરેખર મહેનત કરીને કમાતો રાતોરાત પૈસા કમાઈ શકવાના કોઈ રસ્તા છે અથવા શોર્ટકટ છે? રાતોરાત કમાવા છે, જો કમાવાની ભાવના હોય પણ રાતોરાત કમાઈ જવાના છે એવું તો કદાચ એ લોકો પણ વિચારતા નહીં હોય. અને એવું આપણે માનીએ એ બરાબર નથી. બરાબર. અને સ્વાભાવિક છે કે રાતોરાત કમાવા માટે તો કદાચ લોટરીની ટિકિટ લેતા હોય કે એ બરાબર છે. બીજો કોઈ રસ્તો જ નથી. બીજો તો કોઈ રસ્તો નથી. અચ્છા, એક જુદો સવાલ. તમે કાકા, તમે જ્યારે બિઝનેસમાં હતા ને અત્યારે પણ તમે નવરાતો બધી પડ, પણ નવરાશની પળોમાં તમને શું કરવું ગમે? એમ તમે જ્યારે ફ્રી હો ત્યારે તમને કઈ પ્રવૃત્તિ કરવી ગમે? મને એક વાંચનનો શોખ બહુ છે. એટલે જ્યારે મોકો મળે ત્યારે વાંચન, મિત્રો સાથે ગપસપ, અને ક્યારેક અઠવાડિયામાં એકાદ બે વખત પાના રમવાનો પણ શોખ છે. વાહ, બધા મિત્રો તમારા ગ્રુપમાં? હા, એ ગ્રુપમાં. બરાબર. આજે લોકો પૈસા કમાય એટલે એમની લાઈફસ્ટાઈલ બદલાઈ જાય, બધી ઇમ્પોર્ટેડ ગાડીઓ આવી જાય, બધું જાત જાતનું બધું બદલાઈ જાય છે. આવા સમયમાં તમે આટલા લો પ્રોફાઇલ કેવી રીતે રહી શકો છો? એવું શું કારણ છે? તમે આગળ વાત તો કરી કે ભાઈ બેઝિક બધું થઈ જાય પછી બધું આમ તે, પણ એ અઘરું છે. એ લો પ્રોફાઇલ તમે કેવી રીતે? ધાર્મિક માણસ છો તમે એટલે? સંજયભાઈ, સ્વાભાવિક રીતે છે. આજે મારા તે બીજું જનરેશન આવ્યું, ત્રીજું જનરેશન આવ્યું. સ્વાભાવિક છે કે એમના પણ લાગણી હોય, એમના ફિલિંગ હોય, એટલે એ પ્રમાણે ગાડીઓ લેવાય. પરંતુ પ્રમાણો અમારે ત્યાં ઘણી બધી મર્યાદા છે. બાકી મને આ બધો કંઈ બહુ મોહ થયો નથી. હા, એટલું ચોક્કસ કે ગાડી સલામતીની દ્રષ્ટિએ પરફેક્ટ હોય એ બાબતમાં ચોક્કસ માનું. અને સલામતીમાં હું પહેલેથી જ માનું. 1996માં મેં સિયલો ગાડી લીધેલી. ત્યારે મેં સીટ બેલ્ટ મેં જોયા. એટલે મારા સભા પણ મેં પૂછ્યું કે આ સીટ બેલ્ટ શું છે, શાના માટે છે? એ બધું જાણ્યું કે આ સલામતી માટે. તો કીધું આની પણ સારી એવી કોસ્ટ હશે. એટલે એ પણ જાણ્યું કે ગાડીની કિંમતની અંદર એમાં પણ એના પર કદાચ 5-10% કિંમત એની હશે. તો હું એ સમયથી સીટ બેલ્ટ બાંધું છું. ઓહો, પાછલી સીટ પર બેઠો હોઉં તો પણ, કારણ કે મારા માટે બેસું છું, હું મારા માટે પહેરું છું. કાયદાના પાલન કરવા માટે મારે કરવાની જરૂર નથી. આ મારા માટે છે, કાયદા માટે. અને સરકાર જે કંઈ કરે છે એ આપણા માટે કરે છે, ફાયદા માટે કરે છે. એટલે તમે એમ ધાર્મિક માણસ લાગો છો, પણ તમારે બધા કે કાકા તો મુહૂર્ત નથી જોતા. 21 દિવસ દિવાળીથી 21મા દિવસે ખોલ દે, મંગળવાર હોય કે રવિવાર હોય. તો શું તમે એમ રેશનલિસ્ટ છો, એમ કે નાસ્તિક છો કે? અને આમ તમે દીક્ષાઓ ને તમારું એટલું બધું ધાર્મિક કામ બોલે છે, દિશા હોય ગમે તે આપણે ગુજરાતમાં, તો સાચા સેવંતી કાકાને શું ગમે છે? ધર્મની વ્યાખ્યા શું છે મૂળ વાત? પહેલા ધર્મની અંદર ક્રિયાકાંડ વગેરે જે કરીએ એ બાબતમાં મને પહેલેથી રસ નથી. બરાબર. દીક્ષા મારા ભત્રીજાએ લીધી, એ નિર્ણય એનો હતો. અને મેં પહેલેથી નક્કી કર્યું કે હું કંઈ પણ વિચાર કરતો પણ કુટુંબની લાગણીને હંમેશા મારા આદર કરવો. એટલે જ્યારે ભત્રીજાની દીક્ષાનો નિર્ણય થયો ત્યારે સારામાં સારી રીતે થાય અને બધું જ વ્યવસ્થાથી માંડી અને એનું આયોજન જે કરવાનું થયું એ મેં બહુ ખુશીથી કર્યું હતું. અને એનો મને ઘણો આનંદ થયો. બીજું, આપ મુહૂર્તની વાત કરી, તો જ્યારે હું આ ફેક્ટરીનો જ એક દાખલો આપું કે જ્યારે ફેક્ટરી બનાવવાનું કામ ચાલુ કરવાનું હતું ત્યારે મારો જે કોન્ટ્રાક્ટર હતો એ મને પૂછવા આવ્યો કે આપણે ખાતમુહૂર્ત ક્યારે કરવાનું છે. ત્યારે હું તો વર્ષોથી આ બધા માનતો નહોતો. એટલે મેં કીધું ખાતમુહૂર્ત, કીધું આપણે કરવાનું નથી. તો કે કામ નહીં ચાલુ કરાય, ખાતમુહૂર્ત કરતો સીધે કામ ચાલુ કરાય. અને બી સિવિલ થયેલો કોન્ટ્રાક્ટર. તો મેં કહ્યું તું રહેવા દે,
હું બીજા કોન્ટ્રાક્ટરને રાખીશ. હમ. ત્યારે પછી મને કે તો હું ખાતમુહૂર્ત કરું? ત્યારે મેં ના પાડી, ના, ખાતમુહૂર્ત કરવાનું જ નથી, વાહ. આપણે એમ જ બનાવો, કામ ચાલુ કરવાનું. હમ. અને તે ફેક્ટરી તૈયાર થઈ. પછી ફેક્ટરી અમારે જૂની જગ્યાએથી ફેરવવાની હતી. એટલે સ્વાભાવિક રીતે મુહૂર્તની વાત આવે ત્યારે એ તો સ્વાભાવિક, મારા ઘરમાં બધા જાણે કે આપણે કોઈ મુહૂર્ત જોવાનું છે નહીં. હમ. હમ. એટલે વેકેશન અમારું જે દિવસે પડ્યું એ દિવસથી બધું શિફ્ટિંગ ચાલુ થયું અને વેકેશન પૂરું થયું એટલે પહેલા જ દિવસે અહીંયા ફેક્ટરી ચાલુ કરવામાં આવી. એટલે આ બધા હું પડ્યો નથી. હમ. તમે નસીબમાં માનો છો કાકા? જો અથવા એવું હોય છે? નસીબની વસ્તુ છે ને, એક માણસ 7મા માળેથી કે 8મા માળેથી પડી જાય છે હમ. અને એ જ વખતે ત્યાં નીચેથી રૂની ટક પ્રસાર થાય, એના ઉપર પડીને બચી જાય, એ નસીબ. વાહ. અને એક કોઈ બીજો માણસ ખાલી છેલ્લું એકાદ પગથિયું ચૂકી જાય અને પડી જાય ને માથામાં એવી જગ્યાએ ઇન્જરી જાય કે પોતાના કાયમ માટે બેભાન થઈ જાય કે પોતાનો જાન ગુમાવે, એ કમ નસીબ. એ સિવાય હું કશામાં માનતો નથી. પણ એવું કશું આખો કર્મની વાત છે, તો એવું બધું હોય છે કે એના કારણે એ બચી ગયો ને એના કારણે એને આવું ને એવું ના ના, થયું? એવું માનતો નથી. અચ્છા. એ તો રેર કેસમાં, જો બધી પ્રોબેબિલિટી કહેવાય, આ શક્યતા. જેને પ્રોબેબિલિટી કહીએ, Probability. એ બધું પોસિબલ છે. કેટલું સ્ટડી કર્યું કાકા તમે? હું મેટ્રિક સુધી ભણ્યો છું. એ જમાનામાં 11 ધોરણની મેટ્રિક હતી, મેટ્રિક. ત્યાં સુધી. હવે આપણે ઘણી બધી વાતો કરી. 70 ભાઈ આજે ગુજરી જાય તો 100 વર્ષ સુધી તમને લોકો યાદ કરે તો કેવી રીતે યાદ કરે? તમે ગમે પહેલા તો યાદ કરે કે ના કઈ ચિંતા જ કરવાનું શું, આપણે ગયા એટલે આપણી દુનિયા પતી ગઈ. પતી ગઈ. એ એક સરસ જવાબ છે. અને એક પણ છતાંય તમને દરેક માણસને હોય, 1% બી હોય કે ભાઈ મને લોકો આ, ધારો કે તમે સિદ્ધાંતવાદી હતા, તમે ચીવટવાળા હતા, તમે નીતિથી ધંધો કર્યો, તમે ચેરિટીનું સ્કૂલો બનાવો છો, મારા વડગામમાં તમારી સ્કૂલ બને છે, મને તમે બનાવડાવો છો, સરકારી બધું આખું રિનોવેશન બધું કરો, તમે હોસ્પિટલ આખી રિનોવેટ કરી, નવી તમારા વાઈફના નામે આખી સરસ કરી. પણ તમને એમ દરેકને થાય જ. મોદી સાહેબને પૂછ્યું હતું કે તમને લોકો કેવી રીતે યાદ કરે, તો એમણે એનો સરસ જવાબ આપ્યો. તો તમને પોતાને એવું એમ થાય કે ભાઈ હું બની જઉં, ભલે આપ હું આ ડૂબી દુનિયા, પણ મને આવી રીતે લોકો યાદ કરે તો ગમે, એવું કામ કરવું છે. ના ના, મને તો એવું ઈચ્છા થાય કે મારો અનુભવ લોકોને જે હોય અને જેવો હું લાગ્યો એ રીતે યાદ કરે. મારે બીજી રીતે યાદ કરે એવું ઈચ્છતો પણ નથી. એવું કોઈ જીવન, એવું કોઈ લોકો શું ના, કહે છે એના માટે જીવવાનો સવાલ ના જ ના 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 ના. નથી. અને બીજું કે તમારો પોતાનો જીવનનો હેતુ શું? પૈસા કમાયા, આજે સંતોષથી, એક સંતોષ સાથે બેઠા છે. ભગવાન કે ચાલ, તો કાકા કહેશે ચાલ ભાઈ કઈ બાકી નથી. પણ એવરેજ માણસનો જીવનનો હેતુ તમારો, નહીં તો જુદી રીતે પૂછું કે જીવનનો હેતુ શું હોય? માણસ મનુષ્ય તરીકે જન્મ થાય તો એનો હેતુ શું હોય જીવનનો? જુઓ, આપણા જે જીવન મળ્યું છે એ સારી રીતે જીવાય. જો જીવન મળ્યું છે એટલે સારી રીતે જીવવું, એ રીતે જીવન જીવી રહ્યો છું. અને જેમાં મને સંતોષ મળે એ મહત્વનું છે. અચ્છા, તમે હમણાં બેઠા તો તમારે અહીંયા કંઈક આવ્યું તો અમે તો આમ કંઈક મારી દઈએ, પણ તમે એને ફૂંક મારી, કંઈક કરોડિયું, કંઈક નાનું મચ્છર હશે. હમણાં થોડી વાર પહેલા તમે જ્યારે આવીને બેઠા, તો આ અહિંસા, તમે જૈન છો એટલે આ ગુણ તમારામાં આવ્યો કે આ સારી વસ્તુ છે એટલે તમે આ? ના ના, એ ગુણ આવવાનું જૈન છું માટે સ્વાભાવિક રીતે આ ગુણ આવ્યો. પણ મારે સંજયભાઈ ચોક્કસપણે કહેવું પડશે કે આપણા જૈન કે અજૈન, આપણી 18 કોમ કહેવાય એ દરેકમાં આ ગુણ પડેલો છે. મેં તો ગામડા ગામમાં ઉછર્યો છું, ગામડા ગામમાં ભણ્યો છું, બધામાં જ આ ગુણો જોયા છે. જીવો પ્રત્યેની લાગણી, આ બધું જ. અને સ્વાભાવિક રીતે જ કે આ બધી એક એમ થાય કે જીવદયા એ નાનપણ ત્યાં ટેવ પડેલી, એટલે આ બધું સ્વાભાવિક રીતે જ આ બધી આદત પડી ગઈ છે. અચ્છા, એટલે યાદ જ નથી રાખવું, એમાં યાદ કરવું જ પડે નહીં, ઓટોમેટિક જ થઈ ગયું. ઓટોમેટિક જ થઈ જાય બધું.
છેલ્લો પ્રશ્ન અથવા છેલ્લી વાત કરીને આપણે આજની વાતને પૂરી કરીએ. દેશમાં જે રીતનું હાલ માહોલ ચાલી રહ્યું છે, જે રીતે બહુ વૈમનસ્ય, તમે તો પોઝિટિવ માણસ છો, તમને એવું બધું નહીં દેખાય બહુ, પણ આજે માણસને જીવન જીવવું 5%થી નીચેના માણસો માટે બહુ અઘરું છે. એટલે બહુ જસદોજહદ, દરેક જાતના બહુ બધા પ્રશ્નો ને બધું છે. આવી રીતે એક શાંતિથી જીવન જીવવાનો દરેક માણસમાં ગુણ કેળવાય એવું એને શું કરે કે જેથી એક જ્યાં છે ત્યાં બહુ શાંતિથી જીવી શકે, એવી કોઈ વાત તમે કરી શકો? આમાં બે વસ્તુ છે. જરાક શાંતિથી કહેજો, આ વાત સૌથી મહત્વનો પ્રશ્ન ના છે. સંજયભાઈ, બે વસ્તુ છે કે એક તો વાત એ કે માણસને પોતાની ઈચ્છાઓની કોઈ મર્યાદા જ નથી. તમને એમ લાગે કે કદાચ ગામમાંથી હું આવ્યો હોય ત્યારે એમ થાય કે એકાદ ગાડી હોય, સારું રહેવાનું ઘર હોય તો કેટલું સરસ. પછી વધતું ગયું તો એની કોઈ મર્યાદા નથી. એ કોઈ પણ માણસના છે ને એ કાયમ માટે એની અપેક્ષાઓ વધતી જ રહેવાની. એટલે ભાઈ એમાં તો કોઈ રસ્તો એનો છે જ નહીં. એટલે એ તો ચાલ્યા જ કરવાનું જીવનની અંદર. તમે મોટા ભાગનાનું જીવન ધોરણ પહેલાં કરતો ચોક્કસપણે સારું છે, ઘણું સારું થયું. હું આપને એક દાખલો આપું કે નાનપણની અંદર અમને જ્યારે જોયું છે કે લગ્ન પ્રસંગ આવે તો એની મેં રાહ જોતા હતા. કારણ કે લગ્ન પ્રસંગ આવે ત્યારે મીઠાઈ અને ફરસાણ ને બધું ખાવા મળે. અરે જોવા મળે એવી સ્થિતિ હતી. રોજબરોજ કંઈ ઘરમાં નહોતું મળતું. અને મહેમાન આવે ત્યારે કંઈ લાપસી કે એવું કંઈ ખાવા મળતું હતું, અથવા તો દિવાળીના 5 દિવસ કંઈ બનતું હતું. એક તે ફ્રૂટ એટલે એ તો બહુ શક્ય જ નહોતું. અને છતાં કોઈક તે કંઈ ફ્રૂટ આવે, ઘરમાં દાડમ લાવ્યા હોય, મોસંબી લાવ્યા હોય, સંતરું લાવ્યા હોય, તો એમાંથી બધાને ભાગ પાડીને આપવામાં આવતા હતા. અને ચા તો મને બરાબર યાદ છે કે ચા પણ સવારની જ મળે. અને મારા સમાજના એક વડીલ કાકા મને કહેતા હતા કે તમારું ઘર એક જ એવું હતું કે જ્યાં 2 ટાઈમ ચા મળતી હતી. એટલે 2 ટાઈમ ચા એ પણ લક્ઝરી હતી. એટલે એના કરતાં અને આ બધું જ તમે સૌથી છેવાડાના માણસ માટે પણ આ બધું સુલભ છે આજે તો. બિલકુલ. જે મેં જે કહ્યું ને કે જે સૌથી સુખી કહેવાતા માણસો પાસે જે નહોતું એના કરતાં વધારે આજે સૌથી છેવાડાના માણસ પાસે પણ છે. બિલકુલ સાચું. શું એના માટે ફૂટ નથી શક્ય? અને એ જમાનાની અંદર શાક અને દાળ 2 હોય ને એ પણ લક્ઝરી ગણાતી. અત્યારે આ બધું સૌથી તમે ટીવી, મોટર માટે બધું બધા પાસે છે અત્યારે. હા, તો પછી અસંતોષ ન તો આપણે ક્યાં દુઃખી થવું હોય તો થા, બાકી કોઈ પ્રશ્ન શું કરી શકાય ને? એ માણસ પોતે જ મનથી સંતોષ લાવે તો સંતોષ થાય, બાકી થઈ શકે એમ નથી. આ હતા સેવંતી કાકા. એમની ઉંમર જે છતાં આટલું 1 કલાકથી કોન્સ્ટન્ટ મારી જોડે બેઠા, ઊભા પણ નથી થયા. પણ એક બહુ જ નાના ગામમાંથી આવીને આજે એક એવી ક્રેડિબિલિટી સાથે કાકાએ સુરતમાં અને સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં એમનું નામ એ તો નહીં લે જસ, પણ એ નામ બની ગયું છે કે લોકો એથિક્સ માટે દરેક માણસ પાછળ ગમે તે બોલે પણ એમ કહેશે કે કાકા જેવો માણસ આ ધંધામાં બહુ ઓછા છે. એવા કાકાએ ઘણી બધી સરસ વાતો કરી. ફરીથી કોઈ વાર આવી એક સરસ મજાની વ્યક્તિ સાથે તમને મળાઈશું. થેન્ક યુ.